ગુડ મોર્નિંગ મિત્રો। અગાઉ આપણે બેન્ઝીનના બંધારણ, એના બનાવટ વિશે, એના ભૌતિક ગુણધર્મો વિશે, એના રાસાયણિક ગુણધર્મો વિશે અને એ રાસાયણિક ગુણધર્મોની અંદર આપણે આલ્કાઇલેશન, એસાઇલેશન, ત્યાર પછી નાઇટ્રેશન, સલ્ફોનેશન આ બધી જ પ્રક્રિયાઓ આપણે જોઈએ। ત્યારબાદ આપણે લાસ્ટ ટાઈમ એવું કીધેલું કે એની અંદર કાર્બોકેટાયન કે ઇલેક્ટ્રોન અનુરાગી આવી બધી જ પ્રક્રિયાઓની અંદર શું આપેલી છે તો એની ક્રિયાવિધિ આપેલી છે। એ જ બેન્ઝીન ઉપર કાર્બોકેટાયન આક્રમણ કરશે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આક્રમણ કરશે તો ત્યારે એના શક્ય બંધારણો બનશે। તો શક્ય બંધારણો એટલે શું તો એના સંસ્પંદન બંધારણો બનશે। તો હવે આ એના સંસ્પંદન જે બંધારણો છે એ સંસ્પંદન બંધારણની અંદર સૌથી પહેલા તો એની સંસ્પંદન અસર આપણને જોવી પડે। તો સંસ્પંદન અસર એટલે શું તો એ આપણે 12મા ચેપ્ટરની અંદર ઓલરેડી શીખી ગયા કે રેઝોનન્સ ઇફેક્ટ એટલે મેસોમેરિક અસર, રાઈટ। એને શું કહેવાય તો રેઝોનન્સ ઇફેક્ટ એટલે કે સંસ્પંદન અસર ગુજરાતીમાં, અને બીજા શબ્દોમાં કહેવાય એને મેસોમેરિક ઇફેક્ટ। તો એમાં બે વસ્તુ આવે, પ્લસ મેસોમેરિક અને એક આવશે માઈનસ મેસોમેરિક, એટલે કે રેઝોનન્સ ઇફેક્ટના આધારે જવું હોય તો પ્લસ આર અને માઈનસ આર અસર। તો એના જ ઉપરથી જો બેન્ઝીન ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી આયન જોડાયેલો હોય કે પ્રક્રિયક જોડાયેલો હોય તો, અને બેન્ઝીન ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાયેલો હોય તો કેવી રીતે એના સંસ્પંદન બંધારણ શક્ય બને, રાઈટ। તો એના ઉપરથી આપણે જોઈએ તો સૌથી પહેલા શું આવશે, જો બેન્ઝીન ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાય તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોને કહેવાય તો જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરશે એને આપણે કહીશું કેન્દ્રાનુરાગી પ્રક્રિયક। તો આમ જો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બેન્ઝીન ઉપર જોડાયેલો હશે તો ત્યારે એની અંદર સંસ્પંદન બંધારણ કેવી રીતના જોવા મળશે જોઈએ। તો સૌથી પહેલા આપણે ડ્રો કર્યો આ બેન્ઝીન એકાંતરિક દ્વિબંધ અને બેન્ઝીનની ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હું લઉં છું OH। તો એનો મતલબ કે ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તો 6। તો અહીંયા આગળ 1 2 3 4 5 6, પરંતુ જ્યારે પણ એ અષ્ટક રચના પૂર્ણ કરશે, અષ્ટકનો નિયમનું પાલન કરશે તો એનો મતલબ કે એની સંયોજકતા કક્ષામાં કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે તો 8 ઇલેક્ટ્રોન, રાઈટ। એક ઇલેક્ટ્રોન જે હતો એને બેન્ઝીન જોડે બંધ બનાવ્યો, એક ઇલેક્ટ્રોન જે હતો એને કોના જોડે તો હાઇડ્રોજન જોડે બંધ બનાવ્યો। તો આ બે ઇલેક્ટ્રોન 4 અને 2 6 અને 2 8। તો આમ બેન્ઝીન ઉપર શું જોડાયેલું છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાયેલો છે। તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કરશે શું તો ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે તો દાન કરશે, રાઈટ। કેવી રીતના જોઈએ તો આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે કોઈ પણ આ લઈએ એ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જશે તો આ બેન્ઝીન ધરાવતા કાર્બન ઉપર। એનો મતલબ કે આ ઓક્સિજન પરમાણુએ ઇલેક્ટ્રોન એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કયો છે તો OH, એ OH માના ઓક્સિજન પરમાણુએ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કર્યું તો દાન કર્યું, રાઈટ। એટલે આમ આપણે તીર બતાવીશું એનો મતલબ શું થયો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં ગયા તો બેન્ઝીન તરફ,
અને એ બેન્ઝીનમાં રહેલો જે દ્વિબંધ છે એ દ્વિબંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આવી ગયા તો આ છેડા ઉપર એટલે કે આ જે ખૂણા છે બધા શું છે તો કાર્બન છે તો આ જે યુગ્મ છે એ યુગ્મ કારણ કે બંધ છે તો બંધમાં શું હોય એક ઇલેક્ટ્રોન ના હોય પરંતુ ઇલેક્ટ્રોન યુગ્મ હશે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આવી ગયો તો આ કાર્બન ઉપર આવી ગયો બાર આ બેન્ઝીનના તો આના કારણે પોસિબિલિટી કઈ શક્ય બનશે અહીંયા આગળ આપણે જોઈએ તો બેન્ઝીન રાઈટ હવે આ બંધમાંના જે યુગ્મ છે એ અહીંયા આવી ગયા બહારની બાજુ તો અહીંયા આગળ હું લખું છું પડી સમજ અહીંયાથી યુગ્મ ક્યાં આવી ગયા બહારની બાજુ અહીંયા આગળ એટલા માટે હું અહીં લખું છું તો હવે અહીંયા આગળ ડબલ બંધ આપણે કરીશું નહીં ત્યારબાદ જ્યાં ડબલ બંધ હતા ત્યાં આપણે કરી દઈશું અહીંયા આગળ રાઈટ ચલો હવે અહીંયાથી એક યુગ્મ ઇલેક્ટ્રોન નું અહીંયા આગળ દાન થયું તો એક બંધ તો હતો બીજું યુગ્મ આવશે તો બંધ કેવા બનશે તો બે બંધ બનશે તો અહીંયા આગળ બનાવીએ ડબલ બંધ બનશે ને આ યુગ્મ આવ્યું આ બંધ જોડે એક બંધ હતો તો આખું યુગ્મ આવશે એટલે એક બંધ બનાવશે તો અહીંયા આગળ આપણે લખીશું ઓક્સિજન અને હાઇડ્રોજન ભેગું લખી નાખો તો પણ ચાલે પરંતુ ઓક્સિજન ઉપર એક યુગ્મ બાકી રહેશે એ યુગ્મને આપણે અહીંયા આગળ લખીએ અને ઓક્સિજને દાન કર્યું એટલા માટે ઓક્સિજન ઉપર શું લખીશું આપણે પ્લસ કારણ કે ઓક્સિજને શું કર્યું ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એટલા માટે ઓક્સિજન ઉપર હું શું લખીશ કારણ કે ઇલેક્ટ્રોનનું યુગ્મનું દાન થાય તો શું થશે તો કોઈ પણ વસ્તુ આપણે કોઈને દાન કરીએ ડોનેટ કરીએ તો આપણો પુણ્યનો ગ્રાફ શું થશે તો વધશે તો પુણ્યનો ગ્રાફ વધ્યો એનો મતલબ કે પ્લસ વીજભાર વધે પડી આટલામાં ખબર આ યુગ્મ ક્યાં આવી ગયું તો બહારની તરફ હવે શું કરવાનું છે કે બુક્સની અંદર તમારે તીર ગમે તે રીતના અલગ આપેલા હશે તો એમાં શું થાય તો એ તીરની અંદર જેવી રીતના પ્રક્રિયક ચેન્જ થશે એવી રીતના એ તીરની જે મૂવમેન્ટ છે એ પણ ચેન્જ થશે પરંતુ અહીંયા આગળ હું તમને જે સંસ્પંદન બંધારણ બતાવું છું એમાં કોઈ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઉપર આવે તો આવી જ રીતના સંસ્પંદન બંધારણ દોરવાનું રાઈટ હવે શું કરવાનું છે ધ્યાનથી જોજો આ જે યુગ્મ છે ઇલેક્ટ્રોન યુગ્મ આ ઇલેક્ટ્રોન યુગ્મ એક કાર્બન છોડીને બીજા કાર્બન ઉપર જશે બીજા શબ્દોમાં આપણે કહીએ તો આપણે લાસ્ટ ટાઈમ જોયું કે આ જે સ્થાન છે કાર્બનનું અને આ જે સ્થાન છે કેવું કહેવાય તો ઓર્થો ત્યારબાદ આ જે સ્થાન છે કાર્બનના એ કયા કહેવાય તો મેટા અને આ કયું કહેવાય તો પેરા તો એ ઇલેક્ટ્રોન યુગ્મ જે આપણે બહાર લાયા છે એ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જશે એક કાર્બન છોડીને બીજા કાર્બન ઉપર એટલે કે પેરામાં જશે મેટામાં જશે ને કારણ કે મેટા કન્ડિશનમાં સંસ્પંદન બંધારણ જોવા મળતા નથી સંસ્પંદન બંધારણ ફક્ત અને ફક્ત ક્યાં જોવા મળશે ઓર્થો અને પેરામાં ચલો હવે આ યુગ્મને આપણે લઈ જઈએ એક કાર્બન છોડીને બીજા કાર્બન ઉપર એટલે અહીં આવશે તો આ જે બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધ એક સ્ટેપ પાછળ ખસે આ યુગ્મ ક્યાં આયા આ કાર્બન ઉપર રાઈટ અને આ કાર્બન ઉપર આ એટલે આ કાર્બન ઉપર દ્વિબંધ છે તો એ દ્વિબંધને આપણે એક સ્ટેપ પાછળ ખસેડીશું તો શું થશે ઉપરનું એમને એમ જ રહેવા દેવાનું છે ચાલો અહીંયા આગળ બંધ હતો નહીં ઉપર પહેલા તો દ્વિબંધ ઓક્સિજન હાઇડ્રોજન એના જોડે ઇલેક્ટ્રોન અને પ્લસ આટલું તો રહેવા જ દેવાનું ત્યાર પછી આ બંધ એમને એમ રહેશે યુગ્મ અહીંયા આગળ હતો આવી ગયો ક્યાં આગળ તો અહીંયા આગળ એટલે કે આ કાર્બન જોડે આવી ગયું અને આ જે બંધ હતો એ એક સ્ટેપ પાછળ જતો રહ્યો એટલે અહીંયા આગળ બંધ આવશે રાઈટ ફરીથી આ જ પ્રોસીજર કે આ યુગ્મ એક કાર્બન છોડીને બીજા કાર્બન ઉપર જશે એટલે ઓર્થો પોઝિશનમાં જશે એક કાર્બન છોડીને
બીજા કાર્બન ઉપર જશે અને આ ડબલ બોન્ડ જે છે દ્વિબંધ એ ફરીથી એક સ્ટેપ પાછળ આવશે તો આના ઉપરથી બંધારણ કેવું બનશે બેન્ઝીન ચલો આ બંધ તો એમને એમ જ રહેશે ત્યારબાદ ઉપરનું જે છે એ પણ એમને એમ જ રહેશે ડબલ બોન્ડ ઓક્સિજન હાઇડ્રોજન ઉપર પ્લસ અહીંયા આગળ ઇલેક્ટ્રોન ત્યારબાદ આ દ્વિબંધ એક સ્ટેપ પાછળ આવે છે અહીંયા આગળ અને ત્યારબાદ આ યુગ્મ ક્યાં જતું રહ્યું તો આ કાર્બન ઉપર એટલે કે પહેલા હતું ઓર્થો ઉપર પછી આવ્યું પેરાની અંદર યુગ્મ ત્યારબાદ ફરીથી ક્યાં ગયું તો ઓર્થોમાં એટલે સંસ્પંદન બંધારણ હંમેશા ક્યાં થશે ઓર્થો અને પેરામાં મેટામાં સંસ્પંદન બંધારણ શક્ય બનતા નથી એટલે કે મેટા કન્ડિશનમાં સંસ્પંદન થશે નહીં ચલો હવે સ્ટાર્ટિંગમાં શું કર્યું હતું આપણે કે આ જે યુગ્મ જે છે ઇલેક્ટ્રોન યુગ્મ એને આપણે બહાર કાઢ્યું હતું અને ઓક્સિજને ઇલેક્ટ્રોન યુગ્મનું બેન્ઝીનને શું કર્યું હતું તો દાન કર્યું હતું તો જે વસ્તુ જેને દાન કરેલી એ વસ્તુ એને આપણે પાછી આપી દઈશું સાદી ભાષામાં કહીએ તો બેન્ઝીનનો આ ઇલેક્ટ્રોન યુગ્મ બહાર આવ્યું હતું હે તો આ યુગ્મ થયું તો એ જ યુગ્મને આપણે ફરીથી ક્યાં મોકલી દઈશું તો અંદરની તરફ આ જે યુગ્મ ક્યાંથી આવ્યું હતું બેન્ઝીનમાંથી તો એને આપણે પાછું મોકલી દઈએ ક્યાં તો બેન્ઝીનમાં અને જે ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજને દાન કર્યું હતું એ ઇલેક્ટ્રોન યુગ્મને આપણે ફરીથી મોકલી દઈએ કોના જોડે તો ઓક્સિજન જોડે એને આપ્યું હતું એને કહે ભાઈ પાછું તું લઈ લે તારી વસ્તુ તો એનો મતલબ કે જે ઓક્સિજને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું હતું એ ઇલેક્ટ્રોન યુગ્મ ફરીથી ક્યાં જતા રહેશે તો ઓક્સિજન જોડે ચલો હવે બંધારણ કેવું શક્ય બનશે કે ઓક્સિજને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એટલે કેવો રહ્યો તો પ્લસ ફરીથી ઓક્સિજને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી લીધા તો હવે કેવો થશે સ્વીકારવું એટલે માઈનસ અને દાન કરવું એટલે પ્લસ તો પહેલા દાન કર્યા એટલે પ્લસ અને પછી સ્વીકાર્યું એટલે માઈનસ તો પ્લસ માઈનસ કેવું થઈ ગયું તો 0 તો ચલો હવે સૌથી પહેલા ફરીથી બેન્ઝીન ચક્ર આપણે ડ્રો કરી દઈએ રાઈટ ચલો અહીંયા બંધ હતો અહીંયા આગળ પણ બંધ છે ત્યારબાદ આ યુગ્મ ક્યાં ગયું તો અંદરની તરફ એટલે અહીંયા આગળ પણ બંધ આવશે ત્યારબાદ આ યુગ્મ ક્યાં જતું રહ્યું તો ઓક્સિજન તો ડબલ બંધની જગ્યા કેવો થઈ જશે સિંગલ બંધ ઓક્સિજન હાઇડ્રોજન હવે પ્લસ જે હતું દાન કર્યું હતું એટલા માટે સ્વીકાર્યું એટલે માઈનસ તો પ્લસ માઈનસ 0 કોઈ વીજભાર લખવાનો નહીં બે ઇલેક્ટ્રોન તો હતા જ ઓક્સિજન ઉપર ત્યારબાદ આ બંધમાંના પાછા બે ઇલેક્ટ્રોન ગયા ઓક્સિજન ઉપર તો હવે આ બંધારણ કેવું તો જે પહેલું બંધારણ હતું એવું ને એવું જ છેલ્લું બંધારણ બન્યું જુઓ ફક્ત અને ફક્ત છે શું તો એકાંતરિક દ્વિબંધના સ્થાન અલગ છે શું છે એકાંતરિક દ્વિબંધના સ્થાન અલગ છે એવું ના કહેતા કે સાહેબ અહીંયા આગળ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ છે અહીંયા આગળ ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે બંધ નથી છે દેખાતો નથી રાઈટ જનરલી આપણે O અને H વચ્ચે બંધ દર્શાવતા નથી ડાયરેક્ટ લખીએ છીએ OH એ સમજવાની વાત છે કે ઓક્સિજન અને હાઇડ્રોજન કોઈ પણ બે પરમાણુ એકબીજા સાથે જોડાય તો બંધથી જ જોડાય રાઈટ તો આમ પહેલું અને છેલ્લું બંધારણ આપણે જોઈએ તો શું છે એક સરખું જ ફક્ત અને ફક્ત દ્વિબંધના સ્થાન કેવા છે તો જુદા જુદા છે તો આમ કોઈ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાયેલો હોય તો એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક નું સંસ્પંદન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન સંસ્પંદન બંધારણ આવી જ રીતના કરવાના XYZ ક્રિયાશીલ સમૂહ ઉપર જોડાયેલો હોય પણ કેવો કેન્દ્રાનુરાગી ક્રિયાશીલ સમૂહ હોય તો જ ગમે તે હોય પછી OH ની જગ્યાએ તો સંસ્પંદન બંધારણ આવી જ રીતના શક્ય બનશે તીર જેમ મેં દર્શાવ્યા છે એવી રીતના દર્શાવવાના તો બધા જ ક્રિયાશીલ સમૂહની અંદર આવા સંસ્પંદન બંધારણ દોરશો તો સાચા પડશે પરંતુ જો બુક્સ પ્રમાણે આપણે જઈશું તો જેવો ક્રિયાશીલ સમૂહ બદલાશે એવી રીતના
તીર પણ શું થશે તો બદલાઈ જશે. પડી સમજ? ત્યારબાદ આગળ જો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બેન્ઝીન ઉપર જોડાય તો જોઈએ તો ચલો બેન્ઝીન એકાંતરિક દ્વિબંધ નાઇટ્રોજન ડબલ બંધ ઓક્સિજન અને ઓક્સિજન. હવે નાઇટ્રોજન અને ઓક્સિજન જોડે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા તો અષ્ટક પૂર્ણ માટે 8 થવા જોઈએ તો 1 2 3 અને 4 5 6 7 8 રાઈટ. અહીંયા આગળ પણ શું થશે તો નાઇટ્રોજન જોડે 5 સંયોજકતા ઇલેક્ટ્રોન હોવા જોઈએ એની જગ્યાએ 1 2 3 4 5 6 7 8 રાઈટ. પણ નાઇટ્રોજન જોડે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ તો 5. અત્યારે કેટલા ઇલેક્ટ્રોને બંધ બનાવ્યા છે તો 4. તો 1 ઇલેક્ટ્રોન દાન એટલે શું થાય તો નાઇટ્રોજન પ્લસ અને આ ઓક્સિજન 1 2 3 4 5 6 થયું 1 2 3 4 5 અને 6 તો 7 જ થયા. તો 1 ઇલેક્ટ્રોન આવે એટલે કેવું તો વીજભાર માઈનસ, પરંતુ પ્લસ માઈનસ વીજભાર આપણે લખતા નથી, ફક્ત લખ્યો આપણે NO2 બેન્ઝીન ઉપર. તો NO2 સમૂહ શું છે તો આપણને ખબર છે કે NO2 પ્લસ આ શું છે તો ઇલેક્ટ્રોન આકર્ષક ક્રિયાશીલ સમૂહ છે. કયો? ઇલેક્ટ્રોન આકર્ષક ક્રિયાશીલ સમૂહ છે. તો હવે આની અંદર જો ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ, કારણ કે અહીંયા આગળ આપણે લખ્યું તો OH શું આવશે તો માઈનસ. OH માઈનસ શું છે તો ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ. અને આ શું છે તો ઇલેક્ટ્રોન આકર્ષક ક્રિયાશીલ સમૂહ. એટલે કે કેવો થશે આ તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. તો હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક શું કરતો હતો તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હતો. તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે. કયો? તો હવે જોઈએ નાઇટ્રોજન અને ઓક્સિજન જોડે જે ડબલ બંધ છે એનો મતલબ કે ઇલેક્ટ્રોન યુગ્મ છે કોના જોડે? નાઇટ્રોજન અને ઓક્સિજન જોડે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાંથી એક યુગ્મ ક્યાં જશે? ઓક્સિજન ઉપર જશે. અને આ બેન્ઝીનમાંનું જે બંધ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આવતો તો બેન્ઝીનની બહાર. તો હવે એ યુગ્મ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મ, એનો મતલબ કે આ જે બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ક્યાં જતા રહેશે તો નાઇટ્રોજન તરફ. ક્યાં જશે? નાઇટ્રોજન તરફ જશે. એટલે કે નાઇટ્રોજન જે સિંગલ બંધ બનાવે છે એની જોડે આ બેન્ઝીનમાંના ઇલેક્ટ્રોન યુગ્મ જશે. એનો મતલબ થયો શું કે NO2 માંના નાઇટ્રોજને બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન યુગ્મનો શું કર્યો તો સ્વીકાર કર્યો. રાઈટ. તો જે કાર્બન એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એ કાર્બન કેવો થશે? પ્લસ. અને નાઇટ્રોજને ઇલેક્ટ્રોન યુગ્મનો શું કર્યું તો સ્વીકાર કર્યો. પરંતુ એક વસ્તુ છે કે નાઇટ્રોજન અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જાય છે? આમાંથી ઓક્સિજન ઉપર જાય છે. રાઈટ. તો એમાં ઓક્સિજન સ્વીકાર કરે છે અને નાઇટ્રોજન શું કરે છે તો દાન કરે છે. હે ને? તો નાઇટ્રોજન ઉપર શું આવશે તો પ્લસ આવશે. પરંતુ ફરીથી બીજા સ્ટેપની અંદર એ બેન્ઝીનમાંના ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરે છે તો સ્વીકાર કરે છે. તો સ્વીકાર કરે એટલે કેવું આવે? વીજભાર માઈનસ. તો પ્લસ માઈનસ કેવું થઈ ગયું તો 0 થઈ ગયું. તો હવે આની અંદર થશે શું તો બંધારણ આપણે ડ્રો કરીએ તો હમણાં હાલ ખબર પડશે. ચલો, આ ડ્રો કર્યું બેન્ઝીન. હવે અહીંયા આગળ શું થશે? તો નાઇટ્રોજન
હવે સૌથી પહેલા અહીંયા આગળ હું લખું નાઇટ્રોજન. ચલો હવે આ બંધમાં ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન તરફ જતા રહે એટલે નાઇટ્રોજન કેવો આવશે તો ડબલ બંધ. ચલો અહીંયા આગળ નાઇટ્રોજન આવી ગયો. આ બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જતા રહ્યા તો ઓક્સિજન ઉપર. તો હવે બંધ કેવો થઈ જશે તો સિંગલ. ચલો ઓક્સિજન 4 ટપકા હતા 1 2 3 4 5 અને 6 બીજા બે આયા હે ને. અને ઓક્સિજનને સ્વીકાર્યો એટલા માટે એના ઉપર શું લખવાનું વીજભાર માઈનસ. અને નાઇટ્રોજન ઉપર કોઈ પણ વીજભાર લખવાની હવે કોઈ જરૂર નથી. ત્યારબાદ આ ઓક્સિજન એમને એમ જ એના ઉપર લખ્યા 1 2 3 4 5 રાઈટ. ચલો હવે આટલું થયું. તો આ જે યુગ્મ હતો એ ક્યાં જતો રહ્યો તો નાઇટ્રોજન તરફ અને આ યુગ્મ ક્યાં જતું રહ્યું તો ઓક્સિજન તરફ. તો એનો મતલબ કે નાઇટ્રોજને બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કર્યો. તો હવે નાઇટ્રોજને તો સ્વીકાર કર્યો તો આ બેન્ઝીનના આ શું છે કાર્બન છે. આ પણ શું છે કાર્બન છે. તો બેન્ઝીનના આ કાર્બન સાથે તો નાઇટ્રોજન જોડાયેલો છે હે ને આ કાર્બન સાથે. પરંતુ આ કાર્બન કેવો છે તો એના જોડે કશું જોડાયેલું નથી. તો એ કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે તો દાન કરશે. કયા કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનું? આને તો ગળ્યું કહેવાય નહીં કારણ કે એ તો કાર્બન નાઇટ્રોજન સાથે જોડાયેલો છે. તો કયા કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી તો આ કાર્બન. તો એ કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી તો જો કોઈ પણ વસ્તુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે તો વીજભાર કેવો થશે તો પ્લસ હેને. આ યુગ્મ ગયું બાકીના બે યુગ્મ એમને એમ રાખીશું બંધ. આવું બંધારણ બનશે. અહીંયા આગળ કેવું થતું હતું કે ઓક્સિજન માંથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન તો બેન્ઝીન ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરતું હતું અહીંયા આગળ. અને બેન્ઝીનમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ હતું એ બહારની તરફ જતું હતું. તો અહીંયા શું થશે ઊંધું. આમાં જે ક્રિયાશીલ સમૂહ જે છે કયો છે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર છે. ઇલેક્ટ્રોન અનુરાગી માટે બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારશે રાઈટ. અને આવી રીતના બંધારણ તો જે કાર્બન દાન કરશે એ શું થશે અહીંયા વીજભાર પ્લસ. તો ફરીથી પ્રોસિજર આ કરવાની આપણે જેમ આપણે ઇલેક્ટ્રોન યુગ્મને એક કાર્બન છોડીને એક કાર્બન ઉપર ફરાવતા હતા એવી જ રીતના પ્લસ વીજભારને ફરાવીશું. આ કાર્બન ઉપર પ્લસ વીજભાર છે તો આ છોડીને આ કાર્બન ઉપર જઈશું એટલે કે ટૂંકમાં ઓર્થો અને પેરામાં એક કાર્બન છોડીને બીજા કાર્બન ઉપર એટલે અહીંયા આવશે વીજભાર. તો ત્યાંથી દ્વિબંધ જે છે એ એક સ્ટેપ પાછળ જશે. તો કેવું બંધારણ બનશે ચલો આ દ્વિબંધ જે છે એક સ્ટેપ પાછળ તો અહીં આવી ગયો. આ તો એમને એમ જ હતો. ત્યારબાદ આ પ્લસ વીજભાર ક્યાં આવી ગયો તો અહીંયા આગળ આવી ગયો. ત્યારબાદ ડબલ બંધ એમને એમ નાઇટ્રોજન પણ એમને એમ ઓક્સિજન 1 2 3 4 5 6 એમને એમ વીજભાર માઈનસ એમને એમ આ ઓક્સિજન પણ એમને એમ થયું. ફરીથી વીજભાર એક કાર્બન છોડીને બીજા કાર્બન ઉપર જેમ ઉપર પ્રોસિજર કરી છે સેમ એવી જ આ દ્વિબંધ એક સ્ટેપ પાછળ શું થશે બંધારણ ચલો બેન્ઝીન. ચલો આ બંધ તો છે જ એમને એમ. ત્યારબાદ આ દ્વિબંધ એક સ્ટેપ પાછળ. ત્યારબાદ પ્લસ વીજભાર ક્યાં આવ્યો તો અહીંયા આગળ રાઈટ. ડબલ બંધ એમને એમ નાઇટ્રોજન એમને એમ ઓક્સિજન પણ એમને એમ લખીશું આપણે રાઈટ. હવે સ્ટાર્ટિંગમાં શું કર્યું તો આપણે કે નાઇટ્રોજન એ ઓક્સિજનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે તો ઓક્સિજન જોડે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ફરીથી ક્યાં જતો રહેશે તો નાઇટ્રોજન. તો આ જે યુગ્મ રહ્યું એને આપણે અહીંયા તીર બતાવી દેવાનું એ ફરીથી ક્યાં જતો રહેશે તો નાઇટ્રોજન તરફ. અને જે બેન્ઝીનમાંથી યુગ્મ નાઇટ્રોજન જોડે ગયો હતો કે જે ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજને સ્વીકાર્યો હતો એ ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન ફરીથી બેન્ઝીનને આપી દેશે એટલે કે આ યુગ્મ ફરીથી ક્યાં આવી જશે તો બેન્ઝીનમાં. પડી સમજ? જેને જે લીધું હતું એ ફરીથી એ પાછું એમને આપી દેશે
ક્યાં તો જેને દાન કર્યું હતું એ પાછું લઈ લેશે અને જેને સ્વીકાર્યું હતું એ પાછું આપી દેશે, હે ને? એનાથી જે આ પ્રોસેસ છે એનાથી પાછી ઓપોઝિટ પ્રોસેસ કરી નાખવાની. જેના જોડેથી દાન થયું હતું એ ફરીથી પાછું એની જોડે જતું રહેશે. તો હવે બંધારણ કેવું બનશે? ચલો હવે અહીંયા આગળ આ બેન્ઝીન, રાઈટ? અહીંયા આગળ બંધ છે, અહીંયા આગળ બંધ છે તો છે. ત્યારબાદ આ યુગ્મ અહીંયા આગળ આવી ગયું એટલે એક બંધ બનશે અહીંયા આગળ. ત્યારબાદ પ્લસ વીજભાર નીકળી જશે કારણ કે આને દાન કરી દીધું એટલે પ્લસ, હે ને? આ કાર્બને ફરીથી એક કાર્બને સ્વીકાર્યું એટલે માઈનસ, તો પ્લસ માઈનસ 0. ત્યારબાદ અહીંયા આગળ બંધ સિંગલ થઈ જશે અને નાઇટ્રોજન. ત્યારબાદ આ ઓક્સિજન ફરીથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે તો નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે ફરીથી ડબલ બંધ આવી જશે અને આ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે તો ડબલ બંધ હતા જ, રાઈટ? ફરીથી એવું જ બંધારણ બન્યું જે પહેલું હતું. ફક્ત અને ફક્ત દ્વિબંધ જે છે એમના સ્થાન કેવા? તો જુદા જુદા. તો આ થયું ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. જો બેન્ઝીન ઉપર જોડાયેલ હોય તો એના આધારે એના સંસ્પંદન બંધારણ. ત્યારબાદ ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ જો બેન્ઝીન ઉપર જોડાયેલ હોય તો એના આધારે એના સંસ્પંદન બંધારણ. જો ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એને શું કહીશું આપણે? તો જેમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે તો એને કહીશું પ્લસ મેસોમેરિક અસર, ધન મેસોમેરિક અસર, ધન રેઝોનન્સ ઇફેક્ટ એટલે કે પ્લસ આર, રાઈટ? અને જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જો બેન્ઝીન ઉપર જોડાયેલો હોય તો એ શું કરશે? તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, સોરી ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરશે? તો સ્વીકાર કરશે. અને એ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે માટે એને કઈ ઇફેક્ટ કહીશું? તો માઈનસ મેસોમેરિક ઇફેક્ટ, બીજા શબ્દોમાં માઈનસ આર અસર. એનો મતલબ કે ઋણ રેઝોનન્સ ઇફેક્ટ માઈનસ આર અસર કહીશું, રાઈટ? તો આ થયું શું? તો સંસ્પંદન બંધારણ, સંસ્પંદન અસર. બુક્સની અંદર આવું હશે ઓર્થો પેરાને અનુલક્ષીને અને મેટાને અનુલક્ષીને. હવે અહીંયા આગળ કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો બંધારણ મેં તમને કીધું એવી રીતના તીર બતાવવાના, એવી રીતના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર બતાવવાનું. હવે આના ઉપરથી જ આપણે આની અંદર મેં તમને ટોપિક કીધેલા કે કાર્બોકેટાયન છે, ઇલેક્ટ્રોન અનુરાગી છે, કેન્દ્રાણુ અનુરાગી છે. તો આ બધાની અંદર જે પ્રોસિજર જે છે એ સેમ આવી જ છે. જો આ સંસ્પંદન બંધારણ આવડી ગયા તો એની અંદર પણ આપણને ખબર પડી જ જાય. પડી સમજ? એની અંદર પણ કશું કરવાનું નથી, ફક્ત અને ફક્ત સંસ્પંદન બંધારણ. તો હવે આ સંસ્પંદન બંધારણ એક્ચ્યુઅલમાં આપણે જોવા જઈએ તો કેટલા બને છે? કારણ કે આ પહેલું અને આ છેલ્લું એ સંસ્પંદન બંધારણ તો કેવા છે? સરખા છે. જુઓ, ખાલી દ્વિબંધનો જ ફરક છે. બાકીના 1, 2 અને આ 3 બંધારણ કયા કયા? આ 1, 2 અને આ 3 બંધારણ, આ 3 બંધારણ કેવા છે? જુદા જુદા છે. જુઓ, જે બધામાં દ્વિબંધના સ્થાન અલગ અલગ છે. તો આમ કોઈ પણ પ્રક્રિયા આપણે જોઈએ કેન્દ્રાનુરાગી, ઇલેક્ટ્રોન અનુરાગી કે કાર્બોકેટાયન પ્રમાણે, તો આવી રીતના સંસ્પંદન બંધારણ આપણને જોવા મળે. પરંતુ એ ઇમ્પોર્ટન્ટ નથી એટલા માટે મેં બતાવ્યું નથી. ઇમ્પોર્ટન્ટ આપણા માટે આટલું જ છે, રાઈટ? તો અહીંયા આગળ આપણે બુક્સ પ્રમાણે જોઈએ તો એડિન સંયોજનો આપણે અહીંયા આગળ પૂરું થયું એટલે કે ફિનિશ. કેમ કે એડિન સંયોજનોની આપણે બંધારણ પણ જોઈ ગયા, એની બનાવટ પણ જોઈ ગયા, એને સંસ્પંદન બંધારણ પણ જોઈ ગયા, પછી એનાથી આગળ એના ભૌતિક ગુણધર્મો પણ જોઈ ગયા, એના રાસાયણિક ગુણધર્મો પણ જોઈ ગયા. ત્યારબાદ એને લગતી જે રેઝોનન્સ પ્રક્રિયાઓ છે એ પણ આપણે જોઈ ગયા કે ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને અનુલક્ષીને એના સંસ્પંદન બંધારણ કેવી રીતના બને એ પણ આપણે જોઈ ગયા, રાઈટ? એટલે આમ
એરિન સંયોજનોની અંદર જે પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી એ બધી જ વસ્તુ અહીંયા આગળ આપણે પૂરી થઈ. એટલે આખા ચેપ્ટરની અંદર આલ્કેન આલ્કીન તો આપણે પૂરું કરી દીધું હતું. ત્યારબાદ બાકી બે વસ્તુ આલ્કાઇલ અને એરિન બધા ક્લાસની અંદર થોડું વેરિએશન હશે ક્વેશ્ચનમાં થિયરીમાં. તો એના પછી આપણે એરિન સંયોજનો, કારણ કે આ કોઈનું ચાલ્યું નહીં હોય, રાઈટ. હા, આલ્કાઇલ ની અંદર એવું હશે કે અમુક ક્લાસની અંદર ચાલી ગયું હશે, અમુક ક્લાસની અંદર બાકી હશે, પરંતુ એ આલ્કાઇલ પણ આખું આપણે બતાવવાનું જ છે. પરંતુ પહેલા મેં બતાવી દીધું એરિન, કારણ કે આ તો બધાનો ટોપિક બાકી જ હશે. આમાં એવું કોઈ કન્ફ્યુઝન હતું નહીં કે અમુકનું ચાલ્યું હશે કે અમુકનું નહીં ચાલ્યું. એટલા માટે આપણે પહેલા આ જોઈ લીધું. ચોપડી પ્રમાણે જવાની કોઈ જરૂર છે નહીં, રાઈટ. આવડવું જરૂરી છે, ક્રમ જરૂરી નથી. તો આ થયું ચેપ્ટર 13 જે હાઇડ્રોકાર્બન, એની અંદર એરિન સંયોજનો માટેની બધી જ વાત અહીંયા આગળ પૂરી થઈ. જે કાર્બોકેટાયન અને એનાયન છે, ત્યારબાદ ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર અનુરાગીની તમને ત્યાં આગળ ક્રિયાવિધિ આપેલી હશે, રાઈટ, મિકેનિઝમ. પણ એ ક્રિયાવિધિ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. અને એ ક્રિયાવિધિ લખવી હોય તો જેમ મેં નાઇટ્રેશન ની અંદર ને સલ્ફોનેશન ની અંદર તમને બતાવી ક્રિયાવિધિ, એ જ વસ્તુની ક્રિયાવિધિ ત્યાં આપેલી છે. એ લખી નાખશો તો એ ચાલશે. અને કેટાયન માટેના સંસ્પંદન બંધારણ અને કેન્દ્ર અનુરાગી કે ઇલેક્ટ્રોન અનુરાગી માટેના સંસ્પંદન બંધારણ બુકમાં આપેલા હશે, પણ એ કોઈ ઉપયોગી નથી, એટલે કે બહુ ઇમ્પોર્ટન્ટ નથી. અને જેટલું ઇમ્પોર્ટન્ટ છે બધી જ વસ્તુ મેં ચલાવી દીધી તમારે, રાઈટ. તો આ એરિન સંયોજનોની વાત અહીંયા આગળ પૂરી થઈ, રાઈટ. અને નેક્સ્ટ આપણે પછી શું જોઈ લઈશું, તો આલ્કાઇલ સંયોજનો આપણે જોઈ લઈશું. ડન.